કેવો ખોરાક ખાવાથી નેચરલ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જાય છે? તો કે સારા સ્ત્રી બીજ બને અને સારા પુરુષ બીજ બને તેના માટે કેવા ખોરાકની જરૂરિયાત છે કે ભાઈ બાળક બનશે શેનાથી? હાય, હું ડૉક્ટર સોનલ શાહ, પ્રભુકૃપા હોસ્પિટલ, રાજકોટ. આજે તમારા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ અવેઇટેડ ક્વેશ્ચનનો આન્સર લઈને આવી છું. કેવો ખોરાક ખાવાથી નેચરલ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જાય છે? તો એના માટે આપણે સમજીએ કે સૌથી પહેલાં પ્રેગ્નન્સી માટે બે ડિવિઝન કરી નાખીએ. એક તો કે ફિમેલ બોડી. તો પ્રેગ્નન્સીનો સ્વીકાર કરવા માટે ફિમેલ બોડી ફિટ હોવું જોઈએ. એટલે કે છોકરીમાં કોઈ પણ પ્રકારના વિટામિન્સની ઉણપ ન હોવી જોઈએ. એટલે કે એનું હિમોગ્લોબિન સરસ હોવી જોઈએ, એનું B12, D3 બધું સારું હોવું જોઈએ. તો કે એવી વસ્તુઓ ખાવી જોઈએ કે જેમાંથી આપણને આયરન મળે. બધા જ પ્રકારના ગ્રીન વેજીટેબલ્સ, બધા જ ભાજી જે આપ સેલેડ અથવા તો શાકના ફોર્મમાં લઈ શકો છો તે. વિટામિન સી એટલે કે લીંબુ, મોસંબી, સંતરા તે આપ લઈ શકો છો. બધી જ પ્રકારની દાળ કે જેમાંથી તમને પ્રોટીન મળી શકે છે. હવે નંબર 2 કે ભાઈ બાળક બનશે શેનાથી? તો કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ ભેગા થઈ અને બાળક બનાવશે. તો મોટા ભાગે સ્ત્રી બીજ અથવા તો પુરુષ બીજની ક્વોલિટી એ રિલીઝ થતી વખતે અથવા તો રિલીઝ થયા પછી આપણા બોડીમાં બગડી જાય છે. એટલે કે તે એબનોર્મલ થઈ જાય છે. તેના કારણે તેનું પ્રેગ્નન્સીમાં કન્વર્ઝન નથી થતું. તો કે સારા સ્ત્રી બીજ બને અને સારા પુરુષ બીજ બને તેના માટે કેવા ખોરાકની જરૂરિયાત છે? તો સ્ત્રી બીજ અને પુરુષ બીજ સારા બને તેના માટે એન્ટીઓક્સિડન્ટવાળા ખોરાકની જરૂર છે. તે અગેઇન લોટ ઓફ સલાડ, પુષ્કળ પ્રમાણમાં સલાડ, લીલા શાકભાજી જેવા કે પાલક, મેથીની ભાજી, બધા જ લીલા શાકભાજી અને પુષ્કળ પ્રમાણમાં સલાડ્સ, અખરોટ, અંજીર અને બદામ. તો તેમાં પુષ્કળ પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ છે, જેમાં એન્ટીઓક્સિડન્ટ આવેલો છે, જે આપણા સ્ત્રી બીજ અને પુરુષ બીજને ઓક્સિડેટિવ ડેમેજથી બચાવે છે. એટલે કે આપણા સ્ત્રી બીજ અને પુરુષ બીજની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરે છે, એટલે જલ્દી પ્રેગ્નન્સીમાં કન્વર્ઝન થઈ જાય છે. હા, થિયોરિટિકલી આપણને બધાને ખબર છે કે ભાઈ આ ખાવું જોઈએ તો જલ્દી પ્રેગ્નન્સી રહે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું તે ખૂબ જ જરૂરી છે. તો કે સામાન્ય રીતે બ્રેકફાસ્ટ વખતે એક બોલ ભરીને તમારે નટ્સ લેવા જોઈએ. લંચ લો છો ત્યારે એક બોલ ભરીને સેલેડ્સ અને શાકભાજી લેવા જોઈએ. અને ડિનર વખતે મિનિમમ 2 ફ્રૂટ્સ ખાવા જોઈએ. તો તમારો બધો જ ડાયટ આવી જશે કે જેનાથી આપને ઇઝીલી પ્રેગ્નન્સી રહી જશે. થેન્ક યુ.